ચાલો બાળકો, લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું તો કે યામ ભૂમિતિ વિશે થોડાક ઉદાહરણો જોયા હતા. એમાં એક ઉદાહરણ આપણે કાટકોણ ત્રિકોણ છે તેવું બતાવો એવું ભણ્યા હતા, યાદ છે? કાટકોણ ત્રિકોણ છે તેવું બતાવો. હવે આવા ઉદાહરણો હોય, ધ્યાન દો ખાસ. એક્ઝામ્પલ કેવું હોય તો કે બિંદુ આપેલા હોય, બિંદુ P 3 2 તથા Q. હવે એનો એક યામ ન આપેલું હોય, 7K આવું આપે છે, 7K તથા DPQ એટલે કે P અને Q વચ્ચેનું અંતર, D એટલે ડિસ્ટન્સ, D એટલે ડિસ્ટન્સ 5 હોય. જો આવા દાખલા પૂછાશે આ એક એક માર્કમાં, એટલે કે MCQ માં પણ પૂછી શકે. રેડી? હવે સીધું જ એનું સોલ્યુશન, અઘરું તો છે જ નહીં કાંઈ. અહીં PQ બરાબર 5 છે તો એ કેમ મળે? આમ જ હોય ને, x1 માઇનસ x2 એનો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 એનો સ્ક્વેર બરાબર 5. હવે આમ તો આ જે વર્ગમૂળ છે ને દીકરાઓ, આ જે વર્ગમૂળ એને દૂર કરવાનું હોય, એટલે બંને બાજુ વર્ગ થઈ જાય, એટલે અહીંયા વર્ગમૂળ દૂર થાય અને ઓલી બાજુ 25 મળે જમણી બાજુ. પણ અત્યારે એમને ઘડીક રાખી, પછી છેલ્લે હમણાં જ દૂર કરી દઉં છું. તો હવે x1 એટલે આ કહેવાય, x2 એટલે અહીંયા 7 છે એને કહેવાય, એટલે થશે 3 માઇનસ 7 અને એનો સ્ક્વેર. y1 એટલે 2 અને y2 એટલે k. આવી રીતે -4. હવે અહીંયા જે છે ને દીકરા, એ મહત્વનું છે. પેલા પદનો વર્ગ જોઈએ, આવડવું જોઈએ. -2 પેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આવું વિસ્તરણ છે ને એ તમને યુટ્યુબ પર વિસ્તરણના સૂત્રો એવી આખી ચેનલ મૂકેલી છે ગયા વર્ષે. હા, આખું પ્લેલિસ્ટ છે વિસ્તરણના સૂત્ર આપણી ચેનલ ઉપર. પણ શું છે, આપણે એવું ધ્યાન દઈએ નહીં ને. તમને ગયા વર્ષે શીખવાડ્યું હતું. હવે આ વર્ગમૂળ આપણે દૂર કરવું હોય તો વાંધો નહીં, અત્યારે એમને લખ્યા હો તોય વાંધો નથી. 4 નો વર્ગ 16, 4 માઇનસ 4k અને પ્લસ k વર્ગ. હવે વર્ગમૂળ દૂર કરો એટલે કે બંને બાજુ વર્ગ કરો. પહેલેથી જ કરી શકાતો. આ તો તમને સમજાયું. અહીંથી જ તમે આમ લખી શકો આવી રીતે. પછી અહીંયા વર્ગમૂળ ન રહે. સમજાઈ ગયું? આ રીતે દાખલો થાત જ. પણ મેં એટલા માટે આ રીતે ગણાવ્યો છે કે તમારા મગજમાં એવો કન્સેપ્ટ તો ક્લિયર હોવો જ જોઈએ કે અંતર સૂત્ર છે એટલે વર્ગમૂળ તો આવે છે. અંતર સૂત્ર છે એટલે વર્ગમૂળ તો આવે. રેડી? હવે અહીંયા શું થશે તો કે k વર્ગ -4k, 16 અને 4 એટલે 20 બરાબર 25. હવે મારા વાલાઓ આવડવું જોઈએ, આવડવું જોઈએ. આ 5 ને આ તરફ લાવશું એટલે -25 થશે. શું થશે? -25 એટલે આવું થશે, k² -4k +20 -25 બરાબર 0. હવે આ બે નું સાદુરૂપ આપો તો શું મળે? કારણ કે એ બે નું સાદુરૂપ આપીએ તો -5 મળે, એટલે આ -5 ડાયરેક્ટ લખું છું. 5 ના અવયવ અને બાદબાકી 4. જો અરે ભાઈ વર્કશીટ જે આપણા અવયવીકરણમાં
વર્કશીટ જે હજી મારા વાલા વિદ્યાર્થીઓ તમે આ જે વર્કશીટો બધી આપેલી છે અવયવીકરણની એ જોઈ લેજો, બહુ જરૂરી છે. કારણ કે 10મા ધોરણની અંદર આવા અવયવો હાલતા ને ચાલતા આવશે. જો અહીંયા તમે પહોંચી ગયા, હવે આ સ્વાધ્યાય તો છે યામ ભૂમિતિ, હવે ત્યાં આવી રીતે જરૂરિયાત ઊભી થઈ એટલે અવયવની જરૂરિયાત હાલતા ને ચાલતા રહેશે, વારંવાર આવશે. એટલે અવયવ તમારે ફરીથી રિવિઝન કરી લેવા ખાસ જરૂરી છે, ખાસ. અને અત્યારે તો તમે ઘરે જ છો બાળકો, અને સમય પણ આપી શકાય એમ છે. વર્કશીટ જે 5ના અવયવ અને એની બાદબાકી કેટલી થવી જોઈએ? તો કે 4. તો કે 5 એકુ 5. પહેલું પદ એમને એમ, છેલ્લું પદ એમને એમ. યાદ આવે છે તમને? પહેલું પદ એમને એમ, છેલ્લું પદ એમને એમ. કે સામાન્ય k -5 પ્લસ 1 સામાન્ય k -5. તો અહીંયા શું થયું દીકરાઓ? k -5 બંને જગ્યાએ છે અને k +1. તો આનો મીનિંગ એવો થયો k -5 ઇઝ ઇક્વલ ટુ 0, k +1 ઇઝ ઇક્વલ ટુ 0, k ઇઝ ઇક્વલ ટુ 5, k ઇઝ ઇક્વલ ટુ -1. બોલો, આટલું સરળ છે, આપણને આવડવું જોઈએ. ચાલો સ્ક્રીનશોટ લઈ. એકદમ સરળ છે હો, એકદમ સરળ. હવે નવું એક્ઝામ્પલ કે એક્સ અક્ષ પરનું એવું બિંદુ શોધો કે જે આ બિંદુ એ છે, એના યામ છે -1, 2. જો આવા દાખલા પરીક્ષામાં પૂછાશે અને ચેપ્ટર 7.1 માં પણ આવા દાખલા છે જ, જે તમે જોયા છે. થી સમાન અંતરે હોય. બુદ્ધિ ચલાવવાની છે દીકરાઓ. હા, અઘરું છે જ નહીં. એક્સ અક્ષ પરનું બિંદુ ગોતવાનું કીધું છે દીકરાઓ, ખાસ ધ્યાન દો. એક્સ અક્ષ એટલે તમને હવે ખ્યાલ હોવો જોઈએ. આ જે છે ને એને એક્સ અક્ષ કહેવાય. કે હા સર, એ અમને ખબર છે. તો તમને એ પણ ખબર હોવી જોઈએ મિત્રો કે એક્સ અક્ષ પરના બિંદુનો વાય 0 હોય. કે હા સર, એ તમે કીધું ને એટલે અમને યાદ આવી ગયું. આ બિંદુ, આ બીજું, આ ત્રીજું, આના યામ થાય 3, 0. યાદ આવે છે? આ જે ઉગમ બિંદુ છે એના યામ થશે 0, 0. કે હા સર, -1, -2, -3, -4. તો આના યામ થાય -4, 0. હા, એક્સ અક્ષ પર આવેલા બિંદુનો વાય યામ 0. કેવો હોય? વાય યામ 0. ક્લિયર? એમ આ વાય અક્ષ પર આવેલું બિંદુ છે એનો એક્સ યામ 0 હોય. એટલે ત્યાં 1, 2, 3, 4. તો આને કહેવાય 0 કોણ. સમજ્યા છીએ આપણે, બધું જ જ્ઞાન છે આપણી પાસે બાળકો. 0 કોણ. પહેલું સ્થાન હંમેશને માટે એક્સ નું હોય, બીજું સ્થાન વાય નું હોય છે. એટલે એક્સ ત્યાં 0 છે, માટે પેલા 0 લખાય છે. હવે તમને ક્લિયર કટ હોવું જોઈએ કે 30 ઇઝ નોટ ઇક્વલ ટુ 03. આ પણ તમને ખબર છે, કારણ આ એક્સ અક્ષ પર આવેલું છે અને આ છે એ વાય અક્ષ પર આવેલું. બંને બિંદુ અલગ અલગ કહેવાય. એટલે તમારા મગજમાં આ કન્સેપ્ટ એકદમ ક્લિયર હોવો જોઈએ કે 30 ઇઝ નોટ ઇક્વલ ટુ 03. હાલો હાલો, હવે સહેલું છે બાળકો, આમાં અઘરું કઈ છે જ નહીં.
સમજાઈ ગયું? હવે એને શું કીધું? આ -1 2 ક્યાં આવે? જરાક જુઓ ને દીકરાઓ, આ -1 2 ક્યાં આવે? હા, આ -1 2 ક્યાં આવે? કે આ ચરણમાં આવે. મને કે હા, હવે બરાબર સર, ચરણ. સરસ. જો આ પ્રથમ ચરણ, એમાં બંને ધન હોય, અહીંયા માઇનસ પ્લસ. આ ત્રીજા ચરણમાં બંને માઇનસ, ચોથા ચરણમાં પ્લસ માઇનસ. તો -1 2 છે એ બીજા ચરણમાં આવે છે. કેમાં આવે છે? બીજા ચરણમાં. ક્લિયર? આ -1 અને 2 એટલે આ બિંદુ થયું. આપણે કઈ આલેખ દોરવાનો નથી, આ તો સમજાવું છું ખાલી. તમારે આલેખ દોરવાનો નથી. અહીંયા 5 છે, 5 4. આ બિંદુ છે ને 5 4, આ બિંદુ. હવે આપણે આ એવું બિંદુ અહીંયા ગોતવાનું છે કે આ x અક્ષ પરનું બિંદુ એ આ અંતર અને આ અંતર સરખું થાય. એટલે જો તમને અત્યારથી જ આમ આકૃતિ ઉપરથી થોડો ખ્યાલ આવે છે કે એ બિંદુ 3 0 હોવું જોઈએ. શું હોવું જોઈએ? 3 0 હોવું જોઈએ. ક્લિયર? સમજાઈ ગયું? ચાલો, તો હવે દાખલો ગણીએ છીએ. આવી આકૃતિની જરૂર નથી બાળકો, આકૃતિની જરૂર નથી. ધારો કે x અક્ષ પરનું બિંદુ P, ધારો કે x અક્ષ પરનું બિંદુ P, હવે એના યામ છે ને જનરલી આપણે a0 કહીએ છીએ. સમજાઈ ગયું? અથવા x0 પણ તમે બોલી શકો, એમાં કઈ ખોટું ન પડે હો. y અક્ષ ઉપર હોય ને તો એને 0b થી દર્શાવશું. એને 0y પણ કહી શકાય, 0y પણ કહી શકાય. P, બિંદુ P a0 એ -1 2 તથા b 5 4 થી સમાન અંતરે છે. જો અઘરું નથી દીકરા, અહીંયા ધ્યાન દો, સમાન અંતરે છે. હવે આપણે અહીંયા x અક્ષ પરનું બિંદુ ખબર, અહીંયા બિંદુ a હતું. હવે આ અંતર અહીંયા p છે અને આ અંતર આ સરખું એમ કીધું છે. એટલે AP અથવા PA બોલો કે PA બરાબર PB. આ ક્યાંથી થઈ વાત? તો કે રકમ પરથી. PA બરાબર PB. હવે આવી જ રીતે કદાચ તમને એક્સ્ટ્રા દાખલો બોલે અને x ને બદલે y કહે, y, તો તમારે ચિંતા કરવાની જ નહીં. અહીંયા ખાલી y લખી નાખવાનો અને અહીંયા બિંદુ P એમનેમ રાખવાનું, 0b શબ્દ આવી જાય, બસ પૂરું. બાકી દાખલો ગણવાનો. એમાં કઈ y અક્ષ આવે તો બદલી ન જાય. ચાલો, હવે અંતર છે ને એ વર્ગમૂળનું સૂત્ર છે, એટલે આપણે બે બાજુ પેલા વર્ગ જ કરી દઈએ. PA² બરાબર PB². હાલો, એના યામ શું છે? તો કે -1 અને 2. આના યામ તો કે a0. આના યામ તો કે 5 4. દરેકને સમજાય છે? હવે આનું અંતર જોતું હોય તો અહીંથી આ a -1, આમ a -1. હા, યાદ આવે છે? x યામની બાદબાકી એનો વર્ગ. જો હવે તમને અંતર સૂત્ર પાકે પાયે આવડી જવું જોઈએ દીકરાઓ. સમજાય છે? a -1 એનો સ્ક્વેર. હાલો, y યામની બાદબાકી 0 -2 એનો સ્ક્વેર. આટલું પૂરું કર્યું. PA² હજી તો આટલું પૂરું કર્યું દીકરાઓ. હા, PA². એવી જ રીતે PB². અહીંથી આ અંતર તો શું થાય? તો કે a -5 પ્લસ 0 -4
બસ લ્યો પૂરું થઈ ગયું મારા વાલાવ આ થશે a વત્તા a અને એનું વિસ્તરણ મારા વાલાવ આનું વિસ્તરણ આવડવું જોઈએ પહેલા પદનો વર્ગ વત્તા 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ જો આવ્યું વિસ્તરણનું સૂત્ર આની આગળના દાખલામાં આવ્યું હતું તો આ વિસ્તરણના સૂત્ર તમે જ્યારે 9મા ધોરણમાં હતા ને બાળકો ત્યારે તમને વિડિયો દ્વારા ભણાવવામાં આવેલ છે આ બધું જ વારંવાર ઉપયોગમાં આવે છે હવે જે વિદ્યાર્થીઓને આ નથી આવડતું એના માટે ગણિતમાં મુશ્કેલી પડે આ જે કાંઈ છે વિસ્તરણ કરવાનું એ વિસ્તરણ ખરેખર 10મા ધોરણમાં શીખવાનું ન હોય દીકરાઓ એ તો તમે પ્રાઇમરીમાં શીખીને આવ્યા છો હવે એ જ્ઞાન કાચું છે તો તમને અહીંયા ગણિતમાં મુશ્કેલી પડે હાલો એટલે હું સીધું જ લખી નાખું છું a² પ્લસ 2a પ્લસ 1 અહીંયા થશે 2 નો વર્ગ 4 પણ ભલે ને -2 હોય એ 4 જ થાય અહીંયા એવી જ રીતે a વર્ગ -10a 25 વત્તા 16 હવે છે ને દીકરાઓ આપણે બધાને જો એક તરફ લાવીએ ને તો a વર્ગ આ તરફ આવે શું બને માઇનસ એ ઉડી જાય પછી એક વત્તા a વર્ગ છે અને બીજું ઓછા a વર્ગ એટલે આપણે આમ બે બાજુથી દૂર કરી શકીએ વાસ્તવમાં દૂર કેવી રીતે થયા છે આપણે આને આ તરફ લઈ આવીએ ને એ રીતે એક કામ કરી શકાય a વાળાને બધાને એક બાજુ લઈએ એટલે આવું થાય a વર્ગ વત્તા 2a હવે આને આ તરફ લાવશું એટલે -a વર્ગ આ પછી પ્લસ 10a શા માટે અહીંયા માઇનસ છે કે આ તરફ આવે તો પ્લસ થઈ જાય હવે 25 વત્તા 16 એટલે 41 હવે અહીંયા 4 અને 1 5 એ પેલી તરફ આવે એટલે માઇનસ તો હવે આ a વર્ગ દૂર થયા આ બે નું સાદું રૂપ આપો એટલે 12a ને 36 જોયું કે હા સર તો હવે આપણને શું મળ્યું હે મારા વાલા a is equal to 36 ના છેદમાં 12 a is equal to 3 આ આપણો જવાબ કહેવાય આમ તો શું કહેવાય દીકરાઓ જવાબ પરંતુ આખું વાક્ય ફરીથી લખવું પડે વાક્ય ફરીથી લખવું પડે કારણ કે આપણે આવું નથી પૂછ્યું આપણો આન્સર શું હોય દીકરાઓ આન્સર કેવો હોય આખે આખું વાક્ય એમાં ધારો કે શબ્દ નીકળી જાય શું આવે x અક્ષ પરનું બિંદુ p હવે ત્યાં લખવાનું 30 શું લખવાનું 30 કારણ કે a મળી ગયું x અક્ષ પરનું બિંદુ p 30 a -1 2 તથા b 5 4 થી સમાન અંતરે છે આવું વાક્ય અહીંયા લખવું પડે જવાબ સમજાય છે બાળકો પણ તમે શું છે જવાબ લખવાના બધા આળસુ છીએ એટલે આટલું મૂકીને આપણે આવતા રહીએ પછી કહીએ કે સર અમને કેમ પૂરા માર્ક આજ મળે ને દીકરાઓ ક્લિયર સમજાઈ ગયું હવે તમારે આમાં નામાં દાખલો ગણવાનો છે રકમ આને આજ અને હું ફેરવી નાખું છું ખાલી એક્સ્ટ્રા લેશન છે દીકરાઓ હોમવર્ક હવે x અક્ષ ને બદલે શું આવી જાય y અક્ષ પરનું ક્યુ બિંદુ કે જે આ રકમ આને જ રાખું છું બાળકો રેડી આ તમારે હોમવર્કમાં લેવાનું છે એમાં લેવાનું છે હોમવર્કમાં
ચાલો સ્ક્રીનશોટ લઈ લો. આવા બધા દાખલા પરીક્ષામાં પૂછાશે હો. હવે આપણને એવો દાખલો આપે છે એક્સ્ટ્રા કે P23 Q25 તથા R 2 + √3 જોજો ભાઈ 4 એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે એવું બતાવવાનું કીધું છે બાળકો. એકદમ સહેલું છે. સમબાજુ ત્રિકોણ હોય તો એનો મીનિંગ શું થયો? તો કે ત્રિકોણને 3 બાજુ હોય. બોલો જીવલો કે સાચી વાત છે સાહેબ. ત્રિકોણને 3 બાજુ હોય. મેં કીધું સાચું હો દીકરા, તારી વાત મેં કીધું બિલકુલ સાચી છે. ને સમબાજુ ત્રિકોણ હો મારા વાલાવ. કેવો ત્રિકોણ? સમબાજુ. આને નામ આપી દો P, અહીંયા Q અને અહીંયા R. જોયું કે હા સર? ચાલો P ના યામ શું છે? 2 3. Q ના યામ શું છે? 2 5. R ના યામ છે 2 + √3 અને 4 અને 4. જો ધ્યાન દેજો, કાળજીથી દાખલો ગણવાનો છે, અઘરો છે જ નહીં. અહીં P23 Q25 તથા R 2 + √3 4 છે. આવું છે મારા વાલા. તો હવે અંતર જ મેળવીએ. ચાલો ચાલો બધા અંતર મેળવી લઈએ. PQ. હવે શું કરીએ છીએ ખબર દીકરો? ડાયરેક્ટ આપણે એનો વર્ગ જ મેળવીએ, જેથી કરીને વર્ગમૂળની નિશાની આપણે લાંબા સમય સુધી લખવી ન પડે. શું થાય? x યામની બાદબાકી 2 - 2 એનો વર્ગ, y યામની બાદબાકી એટલે આ 3 - 5. એટલે આ થયું 0, આ થયું -2. -2 નો વર્ગ કેટલો થશે? 4. તેથી PQ બરાબર √2. હવે એવી જ રીતે તમારે શું મેળવવાનું છે દીકરાઓ? QR વર્ગ. વર્ગ શા માટે લખીએ છીએ ખ્યાલ છે? કે હા સર અમને પાકે પાયા ખબર છે. મેં કીધું મારા ડાયા દીકરાઓને તો ખબર જ હોય ને ભાઈ. QR જો ધ્યાન દેજો, ત્યાં જરાક ફેરફાર છે, આમ થશે. x યામની બાદબાકી એટલે 2 માંથી આ બાદ થાય. 2 - 2 + √3 એનો સ્ક્વેર પ્લસ 5 - 4 એનો સ્ક્વેર. હવે મારા વાલાવ ત્યાં ખાસ ધ્યાન દો, ત્યાં રકમ આવી થઈ જશે, કાઉન્સ છૂટશે ને. આ માઇનસ નિશાની આને મળે, માઇનસ નિશાની અહીંયા મળે, આવું થશે. એટલે આ 2 અને 2 દૂર થાય તો ત્યાં મળશે ખાલી અહીંયા થશે 1. જો ધ્યાન દેજો ખાસ, ઘણાને તો આવી વર્ગમૂળની નિશાની આવે ને તા તો કેમે થઈ જાય હોય કે આ કોણ જાણે આ શું ન ભાઈ, એને એવું લાગે. દીકરાઓ ખ્યાલ આવે છે?
સમજાય છે બાબત? તો કે હા સર. ચાલો હવે આ વર્ગમૂળમાં છે એનો વર્ગ કરો એટલે 3 થાય વત્તા 1 3 વત્તા 1 એટલે 4 થશે. ઓની જેમ જ દીકરાઓ તેથી QR બરાબર તો કે વર્ગમૂળમાં 4 વર્ગમૂળમાં 4 એટલે 2. અહીંયા જો ભૂલ થઈ છે આપણી, ત્યાં 4 નું વર્ગમૂળ લખવાનું હતું એટલે કે આમ લખવાનું હતું વર્ગમૂળ 4 વર્ગમૂળ 4 એટલે 2. રેડી? ચાલો હવે QR પણ 2 મળે છે બાળકો. QR કેટલા મળ્યા? 2. હવે શું મેળવવાનું છે? મને કે હવે PR મેળવવાના હોય. હાલો હાલો PR મેળવીએ. એ પણ અંતર જ છે. PR² એટલે જો આ અંતર હો. હા મારા વાલા એ તો પેલા તો આ 2 માઇનસ હવે આ 2 + √3 એનો સ્ક્વેર. અહીંયા શું થયું તો કે 3 - 4 આ y ની બાદબાકી. દીકરાઓ આનો એક્સિયમ આવડો મોટો છે 2 + √3 એવો એનો એક્સિયમ છે એટલે ખાસ ધ્યાન દેજો. તો હમણાં અહીંયા જે શીખાતા એવું જ થયું 2 - 2 - √3 કાઉન્સ છોડો એટલે એવું જ થાય ને કે હા સર. -√3 નો વર્ગ વત્તા 3 - 4 એટલે અને કે 3 - 4 એટલે -1. વેરી ગુડ. તો શું થાય તો કે 3 છે વર્ગમૂળમાં એ નીકળી જાય વર્ગમૂળની નિશાની અને ઋણ હોય ને તોય એ ધન જ થઈ જાય એટલે 4 PR². આ બધામાં અહીંયા તેથીના 3 ટપકા મૂકવા પડે તો PR બરાબર 2. શા માટે? તો કે 4 નું વર્ગમૂળ. તો અહીંયા શું મળે છે દીકરા? અહીં જવાબ આવી રીતે ફરજિયાત લખવો પડે PQ બરાબર QR બરાબર PR. PQ બરાબર QR બરાબર PR બરાબર 2 છે બધાનો જવાબ. તેથી ત્રિકોણ PQR સમબાજુ ત્રિકોણ છે. બોલો લ્યો કેવી મજા આવી? સમબાજુ ત્રિકોણ છે. જોયો? ચાલો આનો સ્ક્રીનશોટ લ્યો તમે. મારા ડાયા દીકરાઓ છે ને આનો સ્ક્રીનશોટ લઈ જ લ્યો ફટાક દઈ. લઈ લેશે ને? કે હા. તો હવે તમને આવા દાખલા આવડી જાય કે ના આવડી જાય? સર એ તો અમને પાકે પાયે આવડી જાય. મગજમાં આવ્યું? તો તમને 8.1 આખે આખું 8.2 આ બધા જ લેક્ચર તમારા સુધી પહોંચેલા જ છે. રેડી? એ બધાનું ફરીથી રિવિઝન કરતા રહેજો બાળકો. ખ્યાલ આવે છે મારી વાત? સમજાય છે દીકરાઓ? તમને એ લેસન પણ આવે તો લેસન આવડી જાય એવું હોવું જોઈએ હો દીકરાઓ. અઘરું નથી આની અંદર કાંઈ. એકદમ સરળ છે. કમ્પ્લીટ. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો દીકરાઓ?